આરટી રાઇટ ટુ એજ્યુકેશન મફત શિક્ષણના પહેલા ધોરણના ફોર્મ 2024-25 નો ફર્સ્ટ રાઉન્ડનું મિત્રો રિઝલ્ટ આવી ગયું અને તેમના કન્ફર્મેશન ફોર્મ પણ ભરાઈ ગયા, વેરિફિકેશન્સનું કમ્પ્લીટ થઈ ગયું. આ વિડીયોમાં આજે આપણે સેકન્ડ રાઉન્ડનું ફોર્મ ઓનલાઈન ભરવું પડશે કે નહીં તેના વિશે આ વિડીયોમાં શીખીશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો. આરટીના એડમિશનના વિડીયો દર વર્ષે અમારી ચેનલ પર પબ્લિશ થતા હોય છે. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં ઘણા લોકોની કોમેન્ટ્સ હતી કે આરટીના સેકન્ડ રાઉન્ડમાં ફોર્મ નવું ભરવું પડશે કે નહીં. તો અહીં મિત્રો આપને જણાવી દઉં કે અહીં સેકન્ડ રાઉન્ડ માટે કોઈ પણ પ્રકારનું ફોર્મ ભરવાનું નથી. અહીં માત્ર અને માત્ર આપની જે એપ્લિકેશન નંબર છે તે એપ્લિકેશન નંબર જ્યારે ઓનલાઈન ફોર્મ શરૂ થશે સેકન્ડ રાઉન્ડના, ધ્યાનથી મિત્રો સમજો, જ્યારે પણ ઓનલાઈન ફોર્મ શરૂ થશે ત્યારે અહીં આ સાઇટ ઉપર એક લિંક આપવામાં આવશે સેકન્ડ રાઉન્ડ માટેની. ત્યારે તે લિંક ઉપર જઈ આપના એપ્લિકેશન નંબર, આપના બાળકની એપ્લિકેશન નંબર અને આપના બાળકની બર્થ ડેટ ઇનપુટ કરશો એટલે જે સ્કૂલ લિસ્ટ હશે તે આવશે. આપે જે સ્કૂલ સિલેક્ટ કરેલ છે તે ઉપરાંત જે ખાલી પડેલ છે જગ્યા, જે વેકન્સી ખાલી પડેલ છે આપના લોગિન આઈડીમાં જે બતાવે છે તેમાંથી વધારે સ્કૂલ સિલેક્ટ કરી, ધ્યાનથી મિત્રો સાંભળજો, વધારે સ્કૂલ સિલેક્ટ કરી ફોર્મ કન્ફર્મ કરશો. સબમિટ કરી ફોર્મ કન્ફર્મ કરવું ફરજિયાત છે. ફોર્મ કન્ફર્મ કરશો એટલે આપનું સેકન્ડ રાઉન્ડમાં એન્ટ્રી ઓટોમેટિક થઈ જશે. જે લોકોને વધારે સ્કૂલ સિલેક્ટ ન કરવી હોય, જે ફર્સ્ટ રાઉન્ડમાં સ્કૂલ છે તે જ સ્કૂલ રાખવી હોય તો પણ આ ફોર્મ કન્ફર્મ કરવું ફરજિયાત છે. તો જ આપનું સેકન્ડ રાઉન્ડમાં એન્ટ્રી ગણાશે મિત્રો. જે લોકોને ફર્સ્ટ રાઉન્ડમાં એડમિશન મળેલ નથી તેવા પેરેન્ટ્સ અહીં સેકન્ડ રાઉન્ડનું જ્યારે શરૂ થશે ત્યારે આપના એપ્લિકેશન નંબર અને બર્થ ડેટ ઇનપુટ કરી વધારાની સ્કૂલ સિલેક્ટ કરવાની રહેશે. કોઈ પણ નવું ફોર્મ ભરવાનું નથી. અહીં આપનું ફોર્મ એપ્રુવ થઈ ગયું છે જિલ્લા કક્ષાએ. અહીં કોઈ પણ પ્રકારનું એડિટ કરી શકશો નહીં, કોઈ પણ સુધારો થશે નહીં. માત્ર અને માત્ર સ્કૂલ જ આપ વધારાની સિલેક્ટ કરી કન્ફર્મ કરી દેશો. હાલ હજુ સેકન્ડ રાઉન્ડની કોઈ ઓફિશિયલ માહિતી આવેલ નથી મિત્રો. અહીં ઘણા લોકોની કોમેન્ટ્સ હતી એટલે આ વિડીયો આપને માટે બનાવી રહ્યો છું મિત્રો. સાથે મિત્રો મારી ચેનલ ઉપર આપને યુઝફુલ થાય તેવા ઘણા બધા વિડીયોના પ્લેલિસ્ટ અવેલેબલ છે, જેમ કે સરકારી ભરતીની માહિતી, ડિજિટલ ગુજરાત સ્કોલરશીપની માહિતી, વર્ડ, એક્સેલ, ટેલી, પાવરપોઈન્ટ ઘેર બેઠા શીખવાના તમામ વિડીયો પ્લેલિસ્ટમાં અવેલેબલ છે. આશા રાખું છું ફ્રેન્ડ્સ આપને આ વિડીયો ગમ્યો હશે. આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો. મેક્સિમમ આપના વોટ્સઅપ ગ્રુપમાં, ફેસબુકમાં આ વિડીયોની લિંક વધુને વધુ શેર કરશો. નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.